નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય સંવિધાન દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે તરસાડી, કોસંબા તથા માંગરોળ તાલુકા કોંગ્રેસ કાર્યકરો તેમજ સર્વ સમાજના લોકો દ્વારા સંવિધાન દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી અને ડોક્ટર બાબા સાહેબ રાષ્ટ્રને જે ભેટ આપી એ બંધારણને બચાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને એડવોકેટ દિલીપભાઈ પરમાર દ્વારા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિઓ અયાઝ મલેક, મહેબૂબ અલી સૈયદ, નૈનાબેન પરમાર સહિત તરસાડી કોસંબા લઘુમતી પ્રમુખ ઝાહિદભાઈ શેખ, સલીમભાઈ મામુ તથા માંગરોળ તાલુકા કોંગ્રેસના પ્રતિનિધિઓ પ્રવીણભાઈ વસાવા, રાજુભાઈ ગોહિલ, દિલીપભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર તથા તરસાડી નગરના સામાજિક કાર્યકર જીગરકુમાર ભટ્ટ, દિવ્યેશ ગાંધી, કાંતિભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો હાજર રહી બાબા સાહેબની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું।